નવસારીના સાગરા ગામમાં ઇતિહાસ રચાયો છે। સૌપ્રથમ સાગરા ગામને મહિલા સરપંચ મળ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણી 2025ના પરિણામ આવી રહ્યા છે ત્યારે નવસારીના જલાલપુર તાલુકાના સાગરા ગામમાં ઇતિહાસ રચાયો છે। અહીં મહિલા સરપંચે બાજી મારી છે। સૌપ્રથમવાર સરપંચ પદ માટે કોઈ મહિલાએ ઉમેદવારી કરી હતી અને જનતાએ વિશ્વાસ રાખી અને તેમને મત આપ્યા હતા। તો સાગરા ગામમાં મહિલા ઉમેદવાર રિંકલ પટેલની જંગી બહુમતી સાથે જીત થઈ છે। નારી શક્તિની જીત થતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। નવસારીના સાગરા ગામને સૌપ્રથમ મહિલા સરપંચ મળ્યા છે। હવે ગ્રામ પંચાયતનું સંચાલન મહિલા કરશે। મહિલાની ઉમેદવારીને જોતા અહીં મતદાનનું સ્તર પણ વધ્યું હતું। તો જનતાના વિશ્વાસને ઢાલ બનાવી અને વિજેતા ઉમેદવાર રિંકલ પટેલ કાર્યભાર સંભાળશે। નવસારી જિલ્લો તેની સુંદરતા માટે જાણીતો છે અને જલાલપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો છે। જલાલપુર તાલુકામાં મુખ્યત્વે દરિયાકાંઠાના ગામો આવેલા છે। તો અહીં કામકાજને આગળ વધારવું રિંકલ પટેલ માટે પડકાર હોઈ શકે છે। હું રિંકલ પટેલ સાગરા ગામની રહેવાસી છું અને સરપંચના ઉમેદવાર માટે મેં ઉમેદવારી કરી હતી। સાગરા ગામના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા સરપંચે ઉમેદવારી કરી અને જંગી બહુમતીથી મેં જીત મેળવી છે। હું સમગ્ર સાગરા ગામવાસીઓનો આભાર માનવા માંગુ છું। હું એમના પ્રશ્નોનો નિરાકરણ લાવીશ। ગામમાં ખેતીવાડીના એક પણ રસ્તા નથી એ હું બનાવીશ। ગામમાં આવાસની સમસ્યા છે, લોકોને ઘરની સમસ્યા છે, તેનું પણ હું નિવારણ લાવીશ। અને ગામમાં બ્યુટિફિકેશનનું એક પણ કામ આજ સુધીમાં થયું નથી, પણ તે પણ હું કરવા પ્રયત્ન કરીશ। ગામમાં બ્યુટિફિકેશનના કામના લીધે જે ગામડામાંથી શહેરમાં લોકો જે જાય છે એ ગામની તરફ પાછા આકર્ષાય અને આપણી ભારતીય સંસ્કૃતિ અને વારસો જળવાઈ રહે એના માટે હું તમામ પ્રયત્ન કરીશ। નવસારી જલાલપુર સહિત વિવિધ સ્થળોના પરિણામ જાહેર થયા છે। વિજેતા ઉમેદવાર પોતાની જીત કાર્યકરો અને જનતા સાથે રહી અને ઉજવી રહ્યા છે। તો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સાગરા ગામમાં ભાવુક ખુશીની ક્ષણ જોવા મળી છે। નવસારીના દાંતી ગામની જો વાત કરીએ તો સરપંચ પૂર્વાસ મુરજીભાઈ પટેલની જીત થઈ છે। અમે આસરા ગામ છે અમારું, અમે સરપંચમાં ફોર્મ ભરેલું છે ને અમે વિજેતા થયા છે 369 વોટથી, બરાબર ને। અમારા બધા સભ્યો બી જીતી ગયા છે ને હવે અમે વિકાસના કામમાં એ છે કે અમે હરપટીવાસમાં જે આવાસ છે તે, ગટર લાઈન, ગામના અંદર બ્લોક, હરપટીવાસમાં જે બ્લોક છે તે બધા કામો અમે કરશું ને બધા વિકાસ કરશું અમે। ને ગામના લોકોનો બહુ સાથ સહકાર અમને મળેલો, ફળિયાવાળાનો કે અમને બહુ મેજોરિટીથી અમને વિજેતા બનાવેલા છે। બહુ આનંદ છે કે તમને દેખાડો જ છે કે મારા કરતાં વધારે ખુશી મારા ગામવાળાઓને છે। તો નવસારીના કણિયેત ગામમાં મહિલા સરપંચ તરીકે મિનાલીબેન ટંડેલનો વિજય થયો છે। ટંડેલ અને હું સરપંચ કણિયેત ચોરમલાવાડા પંચાયતમાંથી સરપંચની ઉમેદવારી તરીકે મેં ફોર્મ ભરેલું હતું। તો મારે ગામના વિકાસ અને પ્રગતિ માટે જ કરવાનો હતો એટલે જ મેં ફોર્મ ભરેલું હતું। અને અમારા ગામમાં ઘણી બધી એવી બધી જગ્યાએ બાકી છે જે બ્લોક નથી, ગટર લાઈન નથી અને પાણીની સમસ્યા તો ખૂબ જ છે। તો એ મારે ગામના સાથ સહકારથી, વડીલોના સાથ સહકારથી કરવાની છે મારે। તો સાથ સહકાર વડીલોનો બી મળી રહે એવી મારી